કોળી સમાજના જે નવનીત બાલદિયા છે એમને ન્યાય અપાવવા માટે હવે કોળી સમાજના લગભગ અનેક આગેવાન છે મહુવા પહોંચી ગયા છે। 200 ગાડીના કાફલા સાથે જ્યારે હુંકાર કરવામાં આવ્યો તો કે સુરતથી તમામ આગેવાનો મહુવા આવવાના છે ને આ બધા જ લોકો પહોંચી ગયા છે, પરંતુ જેમની આગેવાનીમાં આખું આયોજન કરવામાં આવ્યું છે હવે એમનો એક નવો ખુલાસો સામે આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બગદાણા બબાલ જ્યારથી શરૂ થઈ ત્યારથી અનેક પ્રશ્ન થઈ રહ્યા હતા કે શું ખરેખર જે વ્યક્તિનો આમાં હાથ છે એમને પૂછપરછ માટે બોલાવવામાં આવશે, એમની સામે તપાસ થશે ખરી? અને આ બધાની વચ્ચે હવે કોળી સમાજના આગેવાનો એવું કહી રહ્યા છે કે સીટની રચના તો કરવામાં આવી છે, પરંતુ અમને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ન્યાય નહીં મળે, કારણ કે બધા જ લોકો શંકાના દાયરામાં છે। અવારનવાર આવી સીટની રચના કરવામાં આવી છે અનેક કેસોની અંદર, પરંતુ આપણને ખબર છે કે ન્યાય નથી મળતો। હવે આ જ બધાની વચ્ચે કોળી સમાજના આગેવાન આપણે જોયું હતું કે અનેક આગેવાન છે મહુવા પહોંચ્યા છે। ઋષિ ભારતી બાપુ હોય કે જે કોળી સમાજના આગેવાન છે ચિરાગ ઝાલા તે પણ પહોંચ્યા છે, પણ આ બધાની વચ્ચે જ્યારે ચિરાગ ઝાલાએ જ્યારે હુંકાર કર્યો હતો કે આ બધા જ અમે લોકો છે જે મહુવા જવાના છીએ, ફરી એક વખત નવો ખુલાસો કરવાના છીએ, નવી માંગ કરવાના છીએ, અને આ બધાની વચ્ચે ચિરાગ ઝાલા શું કહી રહ્યા છે મહુવા પહોંચીને તે સાંભળીએ। આજે બગદાણા કોળી સમાજના આગેવાન નવનીતભાઈ આજે નિમિત્ત બન્યા છે કે આ કોળી સમાજની એક એકતા આપણે ન્યાય માટેની લડત લડીએ છીએ કે ખરેખર જે રીતે તમે વિડીયોમાં જો ઢોરને પણ ઢોર ઉપર પણ આવા અત્યાચાર ન થાય એ રીતે બેફામ ધોકા મારવામાં આવે છે। અને તમે જો નવનીતભાઈના ચહેરા ઉપર કોળીના દીકરાનું લોહી બરાબર કેવું ખુમારી વાળું હોય, એક ઉકાળો નથી કર્યો ને એ માફી પણ નથી માગી, આ કોળીનું લોહી છે। બીજું, ઘણા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજના અંદર ઝઘડાવાનું કામ કરે છે, આપણે એ કરવાનું નથી। આપણે અસામાજિક તત્વો ને સજા થાય તે આપણું કામ છે। ઓડિયો વિડીયો બરાબર જયરાજ આરોપી છે બરાબર, એવો બધાને શંકા છે, છતાં પણ આ 7 દિવસ થયા આપણો નાટક મંડળ આપણે નાટક કેમ રમાડે એમ રમાડે, સમજો। આ કઈ ઉધાર ખેલા ગયો ટાઇટેનિક જહાજનું કઈ કોન્ટ્રાક્ટ આપેલો છે પોલીસ પ્રશાસનને, કેટલી બધી વાર લાગે? કોઈ મોબાઈલના સીડીઆર કાઢવાના હોય બરાબર, એફએસએલ રિપોર્ટ કરવો હોય તેમાં હું દાદાજીની વાર લાગે? ખરેખર પોલીસ પ્રશાસનને તો સાંજ પડે ને ત્યાં તો એને રિપોર્ટ આપી દેવો જોઈએ, સત્ય સમાજને સામે સ્વીકારવું જોઈએ। આપણે એમ નથી કહેતા કે જયરાજ આરોપી જ છે, હવે અમને શંકા છે। ખરેખર બાપ દીકરા બંને આરોપી હોય તો સજા આપવાનું કામ કરવું છે ન્યાય તંત્રનું, પોલીસ સમાજનું નથી। અને મેં પેલા પણ કીધું હતું ને અત્યારે પણ કહું કે ખરેખર માયાભાઈ અને એના દીકરા ખરેખર જો સત્ય હોય અને ક્યાંય એનું નામ ના હોય તો એને ખુલીને મેદાન આવવું જોઈએ। માફી તો તાત્કાલિક માગી લીધી ભાઈ, તો તમારા આત્મસન્માનને ઠેર પહોંચે એવા આક્ષેપો લાગે છે તો તમારે ખુલીને મેદાન આવવું જોઈએ અને કહેવું જોઈએ કે અમને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે। પોલીસ પ્રશાસનને એક વખત નહીં 5 વખત અમારું નિવેદન લેવા આવે, અને અમારા ઉપર શંકા જતી હોય અને અમારા મોબાઈલના જો સીડીઆર કાઢવા હોય તો અમારા પરિવારના બધાના મોબાઈલ લઈ જાઓ। ખરેખર આજે સમાજનું એક ગૌરવ, એક ઘરેણું એ યુવા કોળી એકતા સંગઠનના રાજ્ય અધ્યક્ષ શ્રી ચિરાગભાઈ ઝાલા 200 ગાડીઓના કાફલા સાથે આજે મહુવા હનુમાન હોસ્પિટલ ખાતે આજે આવી રહ્યા છે સ્પેશિયલી નવનીતભાઈની ખબર અંતર પૂછવા માટે। એટલે ખરેખર એક ગૌરવની વાત કહેવાય કે છેક 550 કિલોમીટરથી જો 200 ગાડીઓના કાફલા સાથે આવતા હોય એટલે એમને સમાજ માટેની કેટલી પીડા હશે, સમાજ માટેની કેટલી ભાવના હશે। અને ખરેખર
માત્ર 11 થી 12 વાગ્યાની સમયની અંદર અમે સમસ્ત કોળી સમાજ ઠાકોર સમાજના યુવાનો હનુમાન હોસ્પિટલ પહોંચી રહ્યા છીએ. તો કોળી સમાજના તમામ યુવા મિત્રો વડીલોને નમ્ર વિનંતી છે કે હનુમાન હોસ્પિટલે જરૂરથી હાજર રહું. જય જય માનધાતા. આ બધાની વચ્ચે હવે એ જોવાનું છે કે જ્યારે આજે નવનીત બાલદિયાને મળે છે અને એ પછી હવે નવા શું ખુલાસા થાય છે અને શું આશ્વાસન આપવામાં આવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.